નર્મદે હર જીવનભર. તો આજના નવા દિવસની શરૂઆત થઈ ગયેલી છે પહાડોમાં. અમે લોકોએ ગઈકાલે જઈને 10 વાગે 10:30 વાગે શૂલપાણેશ્વર ચાલુ કરેલું ને ગઈકાલે જે નીલકંઠ મહાદેવે રોકાયા હતા તે મંદિરે અડધું શૂલપાણી કમ્પ્લીટ થઈ ગયું ને આજે સવારે 6 વાગ્યાનું ચાલુ કર્યું ચાલવાનું ને પાછું હમણાં શૂલપાણી ચાલુ થઈ ગયું. તો આજે લગભગ 10:30-11 વાગતા શૂલપાણી ખતમ થઈ જશે એવું પેલા મહારાજ કહેતેલા. આવે ખબર નહીં પછી ક્યારે પતે ક્યારે નહીં તે એટલું બધું છે નહીં, એક જ દિવસનું છે શૂલપાણી. તો આજે જશું અમે આપણે હાપેશ્વર મહાદેવ, તે મંદિર આવેલું છે મહાદેવનું આપણે ગુજરાત ને એમપીની બોર્ડર પર. લાગે તો ગુજરાતમાં જ છે પણ બોર્ડર નજીક છે એમપીની. ને આ બાજુનો આખો એરિયો પહાડોથી ભરેલો ને જે મંદિર પર હતા ને ત્યાંથી અમે લગભગ દોઢ કિલોમીટર જેવું અમે આવી ગયા. ને જો હા આખા પહાડો 1 કિલોમીટરનો તો ખાલી પહાડ જ હતો ઉતર્યા. હાર કહેવાય કે ચઢવાનું નહોતું, અમને એકલું ઉતરવાનું જ છે. પછી આગળ જઈને ખબર નહીં ઉતરવાનું થાય કે ચઢવાનું થાય તે જોઈએ હવે. હવે એકદમ જમીનવાળા ભાગે આવી ગયા છે. એવી રીતના નદી છે એકદમ નીચે છે ને આજુબાજુ એકદમ પહાડો. હંભેની સાઈડ પર હવે જવાનું છે. આ બાજુ રોડથી સીધા હાપેશ્વર મહાદેવ કંઈ 4-4.5 કિલોમીટર છે. અહીંથી અજવાળું થઈ જશે કમ્પ્લીટ અહીં પડતા તો દેખાડીશ તમને કે કેવું છે હાપેશ્વર. હર હર મહાદેવ, નર્મદે હર જીવનભર. હાપેશ્વર મહાદેવ મંદિર તો જે વિચારેલું ને એની કરતાં પણ સરસ છે. અને પહેલાં દર્શન કરશું અંદર જઈને પછી મળશું બહાર. નર્મદે હર. મંદિરની બહાર 12 જ્યોતિર્લિંગ બનાવેલા છે. આ જે મંદિરો છે ને તે જ્યોતિર્લિંગ બનાવેલા છે. પેલી બાજુ છે નાગેશ્વર, રામેશ્વર. આજનો દિવસ બહુ જ સારો જવાનો છે કારણ કે હાપેશ્વર છે અમે લોકો ને બાબા ભોળેના પણ દર્શન કરી લીધા અમને. આજે પાછો સોમવાર છે, સોમવારે પાછા આવી ગયેલા શિવજીના મંદિરે. તો હવે દર્શન કરી નર્મદે શંકરજીના દર્શન કરી ને ગઈએ છે પાછા પરિક્રમા માર્ગ પર. હવે રસ્તો ચાલુ થશે મૈયાના તટ ઉપરથી કિનારે. જોઈએ આજે 10-11 વાગે ના 10-11 વાગે થોડુંક મોડું થાય કે વહેલું થાય પણ આજે બપોર લગીનમાં શૂલપાણી
સમાપ્ત થઈ જશે. આવો કંઈ નજારો છે મંદિરની બહાર. આમ અહીંયા છે, આ સંગમ છે એ ગાડી. અમારે ચાલીને જવાનું છે હવે નીચે. પૂછી લઉં કોઈને? ના, આયરું હંભેથી ચડવાનું છે જો. હા હા, પૂછી લઈએ. અહીં ગાડી સંગમ છે, હા જાય છે નર્મદામાં સંગમ. હજુ ઓહો કેટલો મસ્ત નજારો છે જો. એમ કહેતો કે કોઈને પૂછી લો, પણ કોઈને પૂછ્યું નહીં. અમે પણ નહીં પૂછ્યું, કેમ કે એક રસ્તો દેખાય છે, એ રસ્તા પર ચડીને પેલા હાંભેવાલા પહાડ પર જવાનું છે અમારે. ને પાછી આજે હોળી છે, હોળી અને દર્શન થઈ ગયા ભગવાન શંકરના. હવે ખાલી હોળી માતાના દર્શન કરવાના બાકી છે. ખબર હવે હોળી નિહાંડ જોવા મળશે કે નહીં મળે તે કોઈ જગ્યા નથી. અમે અમારી જર્ની પાછી સ્ટાર્ટ કરી દીધેલી છે. નર્મદે હા, નર્મદે હા. જેવું મંદિરનું નામ છે એવું કરીએ. જેવું નામ છે હાપેશ્વર મહાદેવ, તો ત્યાં પોતા હાપી જ જવાય છે. હા હા હા, કેમ કે એટલા ડુંગર ચરવાના, ઉતરવાના, ઉતરવાના. એકદમ ખડી ચરાય. હા, નાની છે એટલે ચાલે, પણ ખડી એકદમ ચરાઈ. એક તો પૈટી બીજી આ તૈયાર જ છે. નર્મદે હર આ જ છે ને માર્ગ. હા હજુ એકદમ ખડી ચરાય. હજુ એક પાછો બીજો ટર્ન આવી ગયો જો, એકદમ ખડી ચડાય. ના પણ એમ જ છે, જે કોઈને બી શ્વાસનો પ્રોબ્લેમ હોય તે પહાડવાળા રસ્તે નહીં આવતા. મહેરબાની કરી ને જે ગાડીવાળો માર્ગ છે તે ડુંગર નહીં આવતા ને હાપેશ્વર બી નહીં આવતા. આ રસ્તા પર નો મજા આવે. નર્મદે હર, નર્મદે હર માઈ, નર્મદે. જો હંબે પહાડ છે ને એટલી હાઈટ પર જ છે આ પહાડ. તમને મેં કીધેલું ને કે તીર અમને જો આ પહાડ પર બી બતાવે ને તો એ પહાડ પર અમે ચાલ્યા ગઈએ. એટલે અમે તીરના ભરોસે ચાલીએ. હા 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 હા, આને કહેવાય સુલપાની. હા, હવે થોડાક સમયમાં અડધો કલાકમાં MP લાગી જશે. પહાડની ઉપરનો નજારો કઈ આવો છે. બે ઘર થઈ, બે ઘર અહીં, બે ઘર પેલી બાજુ, બીજા ઘર પેલી બાજુ. અહીંના નજારો ચાલ્યા કરશે જો એકદમ ટોપ ઉપર.
આજુબાજુ એની ઉપર તોપ છે, પણ બાજુમાં રસ્તો બનાવેલો તે રસ્તે ચાલીએ, માતાનું નામ લઈ લે. નર્મદે હર, નર્મદે હર. તો એ છે મા નર્મદા. આ જે દેખાય ને એ બધું મા નર્મદા. તો પહાડ અમે ચડીને આવ્યા, એટલું પાછું હવે ઉતરવાનું આવ્યું. જો હવે નીચે ઉતરવાનું છે. આશ્રમ આજે મળી જાય તો બહુ સારું કહેવાય. ગઈકાલે બપોરે આશ્રમ મળ્યું નથી. અહીંથી આવ્યા ચડીને, હવે આ રસ્તા પર જવાનું. જે લગીને આવું બોર્ડ જોવામાં નહીં આવે ને તે લગીને શાંતિ નહીં મળે. ને જ્યારે આવું બોર્ડ જોવાનું મળી જાય ને ત્યારે તો એટલું સરસ લાગે, એટલું સરસ લાગે, બહુ એટલે બહુ સરસ લાગે. પણ રસ્તા બહુ ખતરનાક છે. જો આ ઉતરો પાછો ચરો. હવે થોડું થોડું એમ લાગે છે કે આ ડુંગર ઉતરી ને જે હંભેવાળો ડુંગર દેખાય ને તો એ જવાનું છે અમારે. રસ્તો તો એ જ છે મારા હિસાબથી, એ જ છે ફાઇનલ. હવે તો કીધું હિસાબની ફાઇનલ. આ ઉતરીને એ બાજુ સીતારામ કરવાનું છે અમારે. નહીં આ મકાનનું કામ જોઈને થોડું થોડું એમ લાગે કે એમપીમાં અમે લોકો આવી ગયા. કેમ કે એમપીમાં જ આ રીતે પહેલાં બીમ ભરી લઈને ત્યાર પછી સ્લેબ ઠોકે, કે આપણા ગુજરાતમાં આવું કંઈ કામ ચાલતું નથી. આવી જાઓ ધીરે ધીરે. પેલી બાજુ થોડુંક ગોલ ફરીને વાટેલો, અહીંથી થોડુંક શોર્ટકટ લાગ્યું એટલે આ રસ્તે આવી ગયા નહીં, આવી જ જવું પડે. અને બહુ ગોલ ફરાવે. આ રોડ ખૂબ ગોલ ફરીને વાટે, પણ આપણે થોડુંક ધ્યાન કર્યું ને આવી ગયા. વિડીયો બનાવવાના ચક્કરમાં પડી હોય જવાય એમ છે ભાઈ, કેમ કે રસ્તો સીધો નથી. અમે લોકો હવે આ ડુંગર ચડવાનું, એથી બતાલો ને કે આ ડુંગર હોઈ જાઓ. આશ્રમનું કઈ કાગળમાં જોવું પડે. પેલા ભાઈ નક્કી ન થતું કેવો કાંઠાનો રસ્તો છે. હવે પાછું 9:30 વાગેલા છે હમણાં ને એમપી ચાલુ થઈ ગયું અહીંથી ને ગુજરાત રહી ગયું પછાડી. હવે ડુંગરો ખબર નહીં ક્યારે પચશે ક્યારે નહીં. તો આખો ગોલ ફરી ને રોડ તો હંભે જાય છે. બસ થઈ કરી.
તઈ અંબે જાય આખો રોડ ગોલ ફરી ફરીને. તો આ છે એમપી ચાલુ થઈ ગયું. માંડલા અને અલીરાજપુર જિલ્લો. હવે જવાનું છે અમારે આ બાજુ. મારા સીધું તીર બતાવે છે. એમ લાગે છે હવે આ ડુંગર ચીરી ફાડીને એમ નીકળવું પડે એવું તો લાગે જ છે મને. ડુંગરમાં એક ડુંગર હવે ચડવાનો આવે પણ એની પછી ખબર નહીં કયો ડુંગર આવે કયો નહીં થાય. પાછો પહાડ ચાલો ખબર નહીં કેટલો હે કેટલો નહીં થાય પણ પહાડ ચાલુ થઈ ગયા. આ રસ્તા પર જેમને અમે ચાલીએ જ ને ગુજરાતથી જ્યારે એન્ટર થયા એમપીમાં તો વાંકાનેર કરીને ગામ આવે છે. તો એ ગામ પહોંચવાનું છે અમને જે જગ્યા પર છો લગભગ 3 કિલોમીટર બતાવે છે ને આ જગ્યા પર પરિક્રમા માર્ગ લખતા નથી ને લખે છે વાંકાનેર માર્ગ. તો જોઈએ હવે વાંકાનેર કેટલું વાંકું લઈ જાય. આ પહાડો ચડીને આવ્યા એકદમ નીચેથી ના જો હોય પહાડો જ બતાવે છે. એમ લાગે છે હવે કે પહાડ પટી જવાના પણ ખબર નહીં ક્યારે પતશે ક્યારે નહીં. છાયો દેખાયો તો છાયામાં ઉભા રહીએ થોડીક વાર. પેલા આવે છે હજુ આવ્યા નહીં ને જવાનું આ બાજુ છે. ચાલો જરાક સ્પીડ રાખવી પડે. 11 વાગે પહોંચી જઈએ. 3 કિલોમીટર જ છે ને. કઈ બોર્ડ હતું તેમાં 3 બતાવી. હા ફોન બોલ કરીએ પછી એને શું છે. આખો પહાડ ચડવાનો છે. બહુ મોટો પહાડ છે. આની જેવો પહાડ છે. આખો ટોન મારી ને ઉપર જાય. એક સારી સૂચના કે જેટલા પણ લોકો જો આવતા હોય આ વિડીયોના માધ્યમ તો મને કહો છો ને જોતા હોય તો શંકરવાવથી સીધો કવાટવાળો રસ્તો પકડો ને ત્યાંથી એમપીમાં એન્ટર મારી જાઓ. આ રસ્તે પેડલ માર્ગવાળા જેમની પણ અંદર સહન શક્તિ હોય તે જ આવજો, બાકી નહીં આવતા. શંકરવાવથી રામ મંદિર આવજો ને રામ મંદિરથી નીલકંઠ મહાદેવથી સીધા હાપેશ્વર મહાદેવ. ત્યારબાદ આ રસ્તો આવો ખતરનાક ચાલે છે. હવે અમને ખુદને ખબર નહીં કે હજુ કેટલો ડેન્જર રસ્તો આવશે કે નહીં આવે. પેલા તો નીચે બેઠા રોડ પર ને આખો ટર્ન મારી આ રોડ ઉપરથી આ બાજુ આવ્યો મેં ઉપર નહીં બેસેલો છે. મને હીરા નીચે બેસેલા છે ને જવાનું છે હજુ ઉપર. એટલે આ ડુંગર જે ખરો ને હંબેવાલા એ ડુંગરની મેચ થઈ જશું ને પછી આ જેટલું ચડીને આવ્યો ને એટલું જ પાછું ઉતરવાનું છે. હવે એમ લાગે છે કે ટોપ પર આવ્યા. હજુ લાગે જ છે પણ આવ્યા નથી. હજુ ડુંગર ચડ કરવાનું.
આજે ગઈકાલે પણ અમને આશ્રમ નહોતો મળ્યો, તો ગઈકાલે અમે લોકો ભજીયા ખાઈને ટાઈમ કર્યો. તો એ ગાડી અમને ઊંઘવાનું તો મળી ગયેલું એ બેન સાથે વાત કરીને. પણ આજે અમે લોકો બહાર ઊંઘેલા. રોડની બાજુમાં મસ્ત એક છાયો હતો, તે છાયા પર 12 વાગે ઊંઘ્યા. 2 વાગે ઉઠી ગયા અને અમને પાછા 2:10 નીકળી ગયેલા અને અમને અઢી પોણા ટન જેવું થાય છે. ને તાપ તે કે મારું કામ ને પાણી બી પીવાનું છે નહીં કમાન્ડરમાં, તો પાણી પણ હોધવું પડશે ને તાપ પણ બહુ લાગે છે. તો જોઈએ હવે ગાડી કેટલા કિલોમીટર પર આશ્રમ છે, કેટલા કિલોમીટર પર નહીં તે કે આયરો જે હંભેવાલો ડુંગર ખરો ને એ ચરવાનો ટાઈમ આવી ગયેલો છે એમ લાગે છે ખરું. હવે પછી ખબર નહીં, કેમ કે એ ગાડી પરિક્રમાનો તીર ઉપર બતાવે છે. કંઈ પૂછી લેવું તે સારું. મેં આયરો ડુંગર જાણતેલો પણ એ ડુંગર નહીં, અહીંથી એમ જવાનું. ગરમી વધારે છે તો અમે સ્પ્રાઇટ લીધી 50-50 વાળી એને પીને પછી સીતારામ થઈએ. શું કે મીનાબેન, શું કે આજે સ્પ્રાઇટ ચાલશે ને, જીરાવાળી નહીં. જેમ મને સેવ મમરા ચાલી ગયા ને એમ ચલાવવા જ પડે કે સેવ મમરા. પહાડો પૈટા હવે સારું લાગ્યું મને. પહાડો પટી ગયા. હવે મકાનો પણ નજીક આવી ગયા. સિટી વાળો થોડોક એરિયો લાગે. સિટી તો નહીં પણ થોડુંક એમ બજાર જેવું લાગે છે. તો આવું દેખાય તો સારું લાગે, બાકી પહેલાં તો બહુ અઘરું લાગતું હતું. जंगल 2 किलोमीटर नहीं ज़्यादा नहीं, ऐसा जंगल तो नहीं है. आपको रोड जाना है पर ऐसा रोड नहीं मिलेगा. आरसीसी थोड़े कहाँ जाएगा, फिर थोड़ा सा आपको 1 किलोमीटर जैसा ऐसा ही चलना पड़ेगा. तो ऐसा रोड ही है, कच्चा रास्ता. हाँ. ज़्यादा इतना दिक्कत वाली बात नहीं है. नहीं बहुत चल रहे हैं पगडंडी में. नहीं, इससे तो अच्छा है. हम रात रुके थे कड़ी पानी में, આપણે वहीं से सुबह निकले નીલકંઠ મહાદેવ. नीलकंठ महादेव. ठीक है, चाय ले आएंगे हाँ. जैसे आ जाएगी. हाँ और पीछे है क्या कोई? है लेकिन नहीं पहुंच पाएंगे मेरे ख्याल से. मैंने ऐसा सुना तहसीलदार साहब है, कोई परिक्रमा में आ रहे 3 हैं. लोग हैं. 3 लोग हैं. कहाँ है अभी? वो अभी कहाँ होंगे? वो तो हमारे पीछे बहुत पीछे थे वो लोग. तो जो वाकानेर का जो आप पहाड़ कहाँ था से ना, आए? हम वहाँ करने से होके आए. नहीं हाँ. मतलब इधर गुजरात से कि इधर ही से? गुजरात से जंगल से होके आए सीधा. किनारा किनारे समझ लो ना, उधर नहीं हापेश्वर से आए सीधा. है. हापेश्वर से. चाय ले आएंगे. हाँ. बोल ले भाई. ભરૂચ ગુજરાત. આજે સાંજે અમે લોકો એક ગામ છે અહીંથી 7 કિલોમીટર અઠ્ઠા કરીને તે અઠ્ઠા પહોંચશું તો સુલપાની ઝાડી ખતમ સમાપ્ત થઈ જશે તે ગાડી. આ બાજુની સાઈડ પર લગભગ 1.5-2 દિવસ જેવું સુલપાની ઝાડી છે. તો એ આજે રાત્રે સમાપ્ત થઈ જશે. અઠ્ઠા પહોંચશું તો અઠ્ઠા પહોંચી જ જશું અમે લોકો લગભગ 6:30 કે 6 વાગે મિનિમમ 6 વાગે તો અમે લોકો પહોંચી જ જશું અઠ્ઠા.
મને એમ હતું કે પહાડો પટી ગયા, બહુ ગલત था મેં, કેમ કે આ ઉતરીને હંબે વાળું સાઈડ તે અમારે ચડવાનું છે. હવે જોઈએ એ ચડવાનું થાય કે નહીં, એ જ ચડવાનું છે ફાઇનલ. આ ઉતરી ને એ જ ચડવાનું છે, ફાઇનલ થઈ ગયો. હવે રસ્તો મને દેખાય છે એથી, જે મેં વિચારેલો ને જે કીધેલું ને તે જ રસ્તો આવ્યો. હવે હેલો હંબેવાળો પહાડ છે તે ચડવાનો છે આ ઉતરીને. આ પહાડ પણ હંબેવાળો પહાડ પણ એકદમ ખડી ચઢાઈ છે, એકદમ ઊંચી ચઢાઈ. આ છે એકદમ ગ્રાઉન્ડ ફ્લોર, એકદમ નીચે. હવે જશું એકદમ ઉપર, હે ને? એટલે આ કમાલ છે, બીજો કઈ કમાલ છે નહીં. જેટલું ચડો એટલું ઉતરો, જેટલું ઉતરો એટલું પાછા ચડો. પેલી બાજુથી ઉતરતા આવ્યા, હવે અહીંથી પાછું ચડવાનું. લાગે તો એમ જ છે કે હવે આ છેલ્લી ચઢાઈ છે, પણ પછી ખબર નહીં કે અગાડી કેવું થાય કેવું નહીં થાય. કેમ કે ઉતરવાનું આવ્યું તો ચડવાનું તો પાક્કું જ છે. હવે એકદમ ક્લિયર પાણી, નેચરલ. ને હવે એમ લાગે છે કે પહાડો ફાઇનલી ખતમ થઈ ગયેલા છે, કેમ કે હાંભે અમને પહાડ નજર નહીં આવતા. આ એકદમ નીચેવાળો ભાગ છે, નદીવાળો. સુલપાની જંગલ હવે સમાપ્ત થઈ ગયેલું છે. ફાઇનલી તો નથી કહેતો, પણ મને લાગે છે કન્ફર્મ કે અગાડી પહાડો નજર નથી આવતા. આ જો આ બાજુ જંગલ, આ બધું જંગલ કાપીને આવ્યા. डर नाम की चीज़ अब निकल गई है हमारे मन से और दिमाग से, क्योंकि हमने जो जंगल काटा है सबसे भयंकर, कोई नहीं काट सकता. ये देखो काटना ચાલીએ છે આ બાજુ, પણ કોઈ દેખાતું નથી નજરમાં, ખાલી અમે ત્રણ જ છે. નર્મદે હર. આજે અમારો પ્લાન હતો અઠ્ઠા જવાનો, પણ અઠ્ઠા અમારથી નહીં પહોંચાય. એના કારણે આ ઘરમાં આશ્રમ છે, તે આશ્રમ પર અમે લોકો આજે રોકાવાના છે. કેમ કે અઠ્ઠા એવું સાંભળવાનું આવ્યું કે તઈ ઘડી આશ્રમ ચાલુ છે કે બંધ છે, તેના કારણે અમે આજે અહીં રોકાઈ ગયા. એ આશ્રમવાળા છોકરાએ પણ એમ જ કીધું અમને, તમે જાઓ અમને કોઈ ટેન્શન નહીં, પણ તઈ આશ્રમ છે તો ખરું, પણ બંધ છે કે ચાલે છે તે અમને નહીં ખબર. એના કારણે તમે અહીં જ રોકાઈ જાઓ. એટલા હારું અમે આજની નાઇટ અહીં રોકાશું. ને આ બાજુ જો સુંદર પહાડ એકદમ, પણ અહીં ઘડી ખાલી એક જ પ્રોબ્લેમ છે કે આ જગ્યા પર નીચે જે નીચે ખરું ને તે નેટવર્ક નહીં. ઉપર આવે તો એ ઘરે નેટવર્ક છે, તો લોચો ખાલી જ છે, બીજો કોઈ લોચો છે નહીં. બાકી જગા તો એક નંબર છે એ ઘરે. આ બાજુથી અમે ડુંગરો કાપીને આવ્યા. એમ હતું કે આજે અઠ્ઠા પહોંચશું તો જંગલ સમાપ્ત થઈ જશે, પણ આશ્રમના કારણે અમે લોકો અઠ્ઠા આજે નહીં પહોંચીએ. કાલે સવારે અઠ્ઠા પહોંચી જશું તો સુલપાની ઝાડી ખતમ. અહીંથી 4-3 કિલોમીટર જ છે. સવારે કલાકમાં તો અમે સુલપાની ઝાડી સમાપ્ત થઈ જશે.
नर्मदे हर नर्मदे हर नर्मदे हर